માર્ગી, આજથી 16 વર્ષ પહેલાની વાત છે. કઈ વાત પાર્થ? કે પપ્પા અને હિતેશ અંકલ આ બે જણને કુવૈત જવા માટેની ઓફર મળી હતી. આ ઓફરમાં કેટલાય લોકો પાણી બેસી ગયા હતા, પણ આ બે જણાએ સાહસ કર્યું. તને ખબર છે કોના કારણે? હા, મને યાદ છે ત્યાં સુધી વ્યાસ અંકલના કારણે. કેમ કે ઘણીવાર પપ્પાના મોઢે મેં સાંભળ્યું છે કે ભાઈ કે એક વખતની વાત છે એવામાં કે ભાઈ વ્યાસ અંકલનો ફોન આવ્યો અને વ્યાસ અંકલે કીધું કે ભાઈ રાવલ તું બીજા બધાની વાતો છોડ અને કે આવી જા અહીંયા કે બધું સારું જ છે, બધું સરસ જ છે કે અહીંયા તું તાર વિચાર્યા વગર આવી જા અહીંયા એકવાર. અને એ દિવસે જે કરી તું સાહસ અને આજના દિવસની વાત કરો, વિદાય સમારંભની વાત આવી ગઈ. જોઈ પાર્થ, સમય જતા વાર લાગે છે. સમય કેટલો ઝડપથી વીતી ગયો ખબર પડી ના પડી. પણ એક વસ્તુ જુઓ, પપ્પા છે ને એ આખા પરિવારને પકડી રાખવાવાળા વ્યક્તિ. સાચી વાત હો પાર્થ. કોઈ બી પરિસ્થિતિ હોય એનું સીધું અને સરળ સમાધાન તમને પપ્પા પાસેથી મળી જાય. અને નિખાલસતા કુટી કુટીને ભરી છે અંદરમાં. હા, કે તમે એમની એવી કોઈ વાત, એમની જે કરેલી કોમેડી હોય ને અમુક, તમને લાંબા સમય સુધી યાદ રહે. હવે એના પરથી મને એક વાત યાદ આવે છે પાર્થ, કે આપણે બધા એકવાર બેઠા હતા, તમને યાદ છે કે નહીં ખબર નહીં, પણ મને યાદ રહી ગયું છે કે પપ્પા કહેતા હતા કે આપણા પહેલાના જમાનામાં તો ગામમાં કેટલા મોટા મોટા ઇન્જેક્શન, આમ મોટી 100 વાળા ને કે પપ્પા કે હારા ઢોરોને મારતા હોય ને એવા ઇન્જેક્શન કે પહેલા આવતા, અને કે પેલા ડોહાઓ બીમાર પડે અને કે ઇન્જેક્શન ડોક્ટર મારે ને ડોહા કે ઓ બાપા મરી ગયો. એ વાત મને હજી સુધી યાદ છે. બોલો પપ્પાને. અને બીજી એક વાત, હા, પપ્પાએ કઈ બી મતલબ કામ લીધું હોય કે ભાઈ આપણું હોય કે કોઈનું બી કામ હોય કે એમનું કામ હોય કે કોઈ બી કામ હોય, જો એ કામ જ્યાં સુધી પતે નહીં ને પાડ ત્યાં સુધી એ પોતે બી ના જપે અને બીજા કોઈને બી જપવા ના દે, જ્યાં સુધી કામ ના પતે ત્યાં સુધી. અને તમે જુઓ પપ્પાને અંદર સંગીત એમના અંદર ભલે એમણે સંગીત શીખ્યું નહીં, પણ એમનામાં સંગીત છે ને. આપણા બા લીલીબા હતા ને, લીલીબા નું ભજન અને રાગ, એક એક ભજનની લાઈનો મતલબ બધી કંઠસ્થ હતી. ગમે તે 85 વર્ષની ઉંમરે બી બધું મોઢે ગાતા હતા. એવી જ રીતે પપ્પાના અંદર બી આ સંગીત અંદર કુદરતી રીતે હતું. હમણાંની જ વાત છે કે પેલું મહાશિવરાત્રી હતી અને પપ્પાને તો આપણે બાયપાસ કરાયેલું છે, તો એ પપ્પાએ જે ભજન ગાયું હતું પાર્થ, શિવ ભજન, મતલબ પબ્લિક આમ જાણે મંત્ર મુક્ત થઈને જાણે ભજનમાં આમ નાચતી હોય, આનંદ કરતી હોય એવી પબ્લિકને મજા આવી હતી. મેં વિડીયો જોયો તો આમ પબ્લિકને મજા પડી ગઈ હતી એમાં. તો આજે પપ્પાએ 22 થી 25 વર્ષ રિલાયન્સમાં નોકરી કરી. એના પહેલા લુપિન, પછી વટવા, આ બધી કંપનીઓમાં બી જોબ કરી, પછી અહીંયા કુવૈતમાં જોબ કરી. તો વિચાર કેટલો લાંબો અનુભવ છે. અને આ બધો અનુભવ લેતા લેતા આજે પપ્પાનો વિદાય સમારંભ છે. તો એક સાહસની વાત છે કે આટલા વર્ષોથી એ મતલબ નાઇટ શિફ્ટ બી કરતા આવી રહ્યા છે, 12 કલાક કરતા રહ્યા છે. પાર્થ, એમનું બાયપાસ થયું છે હમણાં, અને બાયપાસ પછી બી એમને કમસે કમ 3 થી 4 વર્ષ એમને ડ્યુટી એ જ રીતે કરતા આયા અને એમની સ્વાસ્થ્ય એમનું સારું રહ્યું. એ બહુ મોટી વાત છે. હંમેશા બાયપાસ કર્યા પછી માણસ બહુ અને એ ડિસિઝન મેકિંગ જે છે ને પપ્પાનામાં, એ બહુ મોટી વાત છે. એ આપણે શીખવા જેવું છે કે ભાઈ આ ડિસિઝન કોણે લીધું હતું એમનું બાયપાસ? એમને જાતે જ લીધું છે કે ભાઈ મારે આ સિચ્યુએશન આવી છે, તો ડોક્ટર તમને યાદ હોય તો ડોક્ટર કહે કે ભાઈ આપણે એવું હોય તો મંડે ના કરીએ કે એવું, પણ પપ્પા કે ના, મારે આ સેટરડે જ પતાવવું છે ને તું મારું સેટરડે જ ઓપરેશન કરી દે. એ ડિસિઝન પપ્પાનું હતું કે ભાઈ આ રીતે આ તારીખે મારું આ ઓપરેશન તમે બાયપાસ કરી દો એમ. એ ડિસિઝન મેકિંગ જે છે પપ્પાનામાં, એ બહુ શીખવા વાળી વાત છે. એટલે અને પછી
ઓપરેશન થયું એ તો હમણાંની વાત છે. હવે વર્ષોથી આટલા બધા કંપનીમાં રોજ જવું, આટલા બધા માણસોને મળવું, હંમેશા આનંદમાં રહેવું, અને દરેક વ્યક્તિ સાથે મતલબ ગમે ત્યારે એમનું કોઈ મળે ને તેમને એમ જ કે રાવલ યુ આર હેન્ડસમ. પપ્પાની સ્માર્ટનેસ, પપ્પાના યોગા રૂટીન, એક્સરસાઇઝ કરવું, વોકિંગ કરવું. પપ્પાએ વોકિંગ ના કર્યું તો પપ્પાના નોર્મલ ફીલ જ ના થાય કે ભાઈ યાર મારું કંઈક કામ બાકી રહી ગયું છે. ફિટનેસ જે છે, પપ્પાનું રૂટીન જે છે, પપ્પાનો સ્વભાવ. હવે એક વાત કહું હું તમને કે આપણે ઇન્ડિયામાં રહીને તો બધા પોતપોતાનું જમાઈ બેસી જાય છે, બરાબર, પણ આજે બીજી કન્ટ્રીમાં જઈને તમારું સ્ટેટસ તમારે મેન્ટેન રાખવું, તમારા આવા રિલેશન બિલ્ડઅપ કરવા કુવેતી જોડે, એ બહુ મોટી વાત છે, કમેન્ડેબલ કહેવાય. યસ. તો આવી જ વાત મમ્મીની પણ છે. કેમ કે જ્યારથી પપ્પા સાથે જોડાઈ હશે ત્યારથી લઈને અત્યાર સુધી એ સંઘર્ષ જે થયો, એ બંને સાથે જ કર્યો, અને એ સંઘર્ષ સાથે સાથે સહનશીલતા, બધી જે પરિસ્થિતિઓમાંથી બહાર નીકળ્યા, એ મમ્મીને પાસેથી આપણે શીખવા જેવું છે. મમ્મીની એક ખાસિયત છે. હા. અને મને બીજી એક પાર્ટ મમ્મીની વાત યાદ આવે છે કે મમ્મી હંમેશા કહેતી હોય છે આપણને કે ભાઈ જો માર્ગી, આપણું જે બચત છે ને એ આપણો ત્રીજો ભાઈ છે એમ. ગમે તે જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ આવે, આજે સારો સમય છે, કાલે ખરાબ બી આવે, પણ જો તમે બચત કરી હશે તો તમે ગમે તે પરિસ્થિતિમાંથી તમે એકદમ સમથલ થઈને એકદમ ઇઝીલી પસાર થઈ શકશો. એના પરથી આપણે એક વસ્તુ જોઈ શકીએ કે ભાઈ અનુભવ એ સાચી શિક્ષા છે. તો એ વસ્તુ આપણે મમ્મી પાસેથી જોઈ અને જોવા બી મળે છે. કોઈ બી પરિસ્થિતિ હોય તો એની અનુભવના કારણે એ તમને એનું શિખામણ આપી શકે, સાચું એનો રસ્તો બતાવી શકે. તો આ બધી વસ્તુ આપણે આપણા માતા પિતા પાસેથી શીખી શકાય. અને આપણા માતા પિતાએ આપણને આટલા વર્ષોથી સાચવીને આટલા ઉપર સુધી આપણને બી લાયા. જો આના બે કારણ છે. મમ્મી પપ્પા મતલબ બા દાદા, એમના કોઈ સારા કર્મોના કારણે પપ્પાના કોઈ સારા કર્મોના કારણે આપણે બધા એક સારી પરિસ્થિતિમાં અત્યારે છીએ. અને પપ્પા, હું ઇન શોર્ટ હું તમને એમ કહી દઉં કે ભાઈ પપ્પા આપણું એક સપોર્ટ સિસ્ટમ પ્લસ બેકઅપ સિસ્ટમ છે. આપણું ફેમિલીનું તો ખરું જ, બરાબર, એ તો આપણા પપ્પા છે એટલે આપણને સપોર્ટ કરે જ, પણ આપણા આખા કુટુંબનું બી હું કહીશ ને તો એમાં કોઈ વાત ખોટી નથી. સાચી વાત છે. અને આટલા વર્ષોથી કુવૈતમાં રહીને એમને જે રિલેશન, હા, એ વાત પાર્થ હું તમને કહીશ કે હમણાં હું ને મિત્રા જ્યારે કુવૈત ગયા ને ત્યારે મેં જોયું કે ભાઈ જે બધાએ મને પ્રેમ, અમને લોકોને પ્રેમ અને જે અમને ભાવ આપ્યો, એ મને ત્યારે ખબર પડી કે આ બધું એમ તો ના જ હોય ભાઈ. જો મમ્મી પપ્પાએ એ જે સંબંધો સાચવ્યા હોય ત્યારે કોઈ આપણને સાચવે ને, એટલે એ મેં ત્યારે જોયું એમનું. તો એ એમનામાંથી મને શીખવા મળ્યું કે ભાઈ સંબંધો કેવી રીતના સચવાય અને કેવી રીતના જાળવી રખાય. તો આવા આપણા માતા પિતા આજે કુવૈતમાંથી આખી જિંદગીનું જે સફર છે એ પતાવીને હવે પાછા રિટાયરમેન્ટ લઈને ઇન્ડિયામાં પાછા આવી ગયા. તો એના માટે આપણે એક કવિતા લખી છે. તો એ કવિતા આપણે માતા પિતાને અર્પણ કરીએ. તો માતા પિતાના આપણે ચરણોમાં પુષ્પ વંદના કરીને આ હું કવિતા કહું છું. માત પિતા ભગવાન હૈ. માત પિતા ભગવાન હૈ. मात पिता प्रथम गुरु, उनमें ब्रह्मा विष्णु समाये. मात पिता के चरणन में पूरा ब्रह्मांड समाये. मात पिता की सेवा में सारी सेवा समाये. मात पिता के आशीष से सारे मेवा कमाए.
मात पिता के आनंद में सारा आनंद समाए। मात पिता के वंदन में सारे तीर्थ समाए। जो मात पिता से प्रेम करे वो प्रभु प्रेम को पाए। वैसे मेरे मात पिता को मात पिता के चरणों में शीश रख के प्रणाम। हृदय अर्पित करके प्रणाम। भाव विभोर हो के प्रणाम। मात पिता की जय हो। मात पिता की जय हो। कृष्ण कन्हैया लाल की जय हो। राधा रानी की जय हो। गायत्री मात की जय हो। नमः पार्वती पते हर हर महादेव।